હવે પહેલું ચેપ્ટર છે તફાવત પડતર વિશ્લેષણ, ડિફરન્શિયલ કોસ્ટ એનાલિસિસ. મળ્યું બધાને? બધું ઊંધું થતું. તો જુઓ, તફાવત પડતર વિશ્લેષણ ડિફરન્શિયલ કોસ્ટ એનાલિસિસ. હવે આ ચેપ્ટર જે છે ને એ પ્રેઝન્ટેશનનું ચેપ્ટર છે. શેનું ચેપ્ટર છે? હા ને, પ્રેઝન્ટેશનનું ચેપ્ટર છે. એટલે કે કોસ્ટ એકાઉન્ટન્ટ જે છે અથવા તો મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ જે છે, કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ એ મેનેજરને એકાઉન્ટ બાબતની ઘણી બધી વિગતો પ્રેઝન્ટ કરે છે. શું કરે છે? પ્રેઝન્ટ કરે છે, એટલે કે રજૂ કરે છે કે જો આપણી કે અમુક વસ્તુ કરવાથી આવું થશે, અમુક વસ્તુ કરવાથી આવું થશે, અમુક વસ્તુ કરવાથી આવું થશે. અલગ અલગ ઓપ્શન્સ મૂકી દે છે. સમજો ને કે આ એક અલગ અલગ ઘણી બધી પરિસ્થિતિ, પ્રેક્ટિકલ પરિસ્થિતિમાં કામ લાગે તેવું ચેપ્ટર છે. અને આની અંદર ઘણા બધા ઓપ્શન્સ હોઈ શકે. આ પ્રેક્ટિકલ ચેપ્ટર છે એટલે આની અંદર કોઈ એમ પર્ટિક્યુલર મેથડ નહીં ગણી શકાય આ ચેપ્ટરમાં. એટલે એક રીતે જોવા જઈએ તો થોડું હાર્ડ પડે, પણ થોડું ધ્યાન આપીને કરીએ તો બહુ ઇઝી છે આ ચેપ્ટર, કારણ કે કેમ કે પ્રેક્ટિકલ છે. બરાબર છે. આની અંદર તફાવત પડતર એટલે શું એ સમજવા માટે જ પહેલું ઉદાહરણ જ આપણે લઈએ. બરાબર છે. પહેલું ઉદાહરણ બધાની સામે છે સવાલમાં. હેલો, મારો અવાજ સંભળાય છે? હવે આપણે શરૂ કરીએ. જો આની અંદર ઉદાહરણ કરતાં પહેલાં એની ઉપર લખેલું છે, જો અ બ ક ડ ઈ તફાવત પડતર વિશ્લેષણનો ઉપયોગ. કે આની અંદર તફાવત પડતર વિશ્લેષણ સંચાલકોને એટલે કે મેનેજરને અનેક પ્રકારના નિર્ણય લેવા માટે ઉપયોગી નીવડે છે. કેમ કે એકાઉન્ટન્ટ જે છે તે શું કરશે? સંચાલકોને એટલે કે મેનેજરને પ્રેઝન્ટ કરશે કે અલગ અલગ પરિસ્થિતિ, જેમાંના કેટલાક નીચે પ્રમાણે ગણાવી શકાય. કે અમુક વસ્તુ આપણે બનાવવી કે ખરીદવી, અમુક વસ્તુ ભાડે રાખવું કે ખરીદવું, ઉત્પાદન મિશ્રણ નક્કી કરવું, કોઈ વસ્તુનું ઉત્પાદન બંધ કરવું કે નહીં કરવું, માનવ શ્રમને બદલે યંત્રનો ઉપયોગ કરવો કે માનવ શ્રમ જ વધારે યોગ્ય છે, ઉત્પાદન શક્તિનો વિકાસ કરવો કે નહીં, કોઈ કારખાનું કામ ચલાવવા માટે બંધ કરવું કે નહીં, અને કોઈ કારખાનું કાયમ માટે બંધ કરવું કે નહીં. આવા બધા નિર્ણયો લેવા માટે તફાવત પડતર વિશ્લેષણ ઉપયોગી છે. તો પહેલાં ઉદાહરણથી આપણે થોડો ઘણો સમજ પડશે. હવે તમારે એક ચેપ્ટર આવતું હતું, કયું આવતું હતું? સેમ 3માં. સેમ 3માં નાણાકીય કયું ચેપ્ટર હતું? યાદ નથી આવતું નામ. પેલા અલગ અલગ યંત્ર લેવાના હોય, યંત્ર ખરીદવાના હોય તો એમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો આવે, વર્તમાન કિંમત ને બધું. તો એ ચેપ્ટર કંઈક અંશે આના જેવું ગણી શકાય. હવે ઉદાહરણ 1માં જુઓ, એક યંત્ર બનાવનારી કંપનીની ઉત્પાદન અને વેચાણની જુદી જુદી સપાટીની માહિતી નીચે આપવામાં આવી છે. તેને આધારે નક્કી કરો કે કંપનીએ કઈ સપાટીએ ઉત્પાદન ચાલુ રાખવું જોઈએ. આ માટે તફાવત પડતર અને વધારાની ઉપજનો ઉપયોગ કરો. આપણને ઉત્પાદન આપેલું છે 60 લાખ, લાખમાં આપેલું છે એટલે 60,000, 1,20,000, 2,80,000 છે ને 1,80,000, પછી 2,40,000, 3 લાખ અને 3,60,000. યંત્ર દીઠ વેચાણ કિંમત આપેલી છે. એક યંત્ર દીઠ વેચાણ કિંમત આપેલી છે 240, 220. બરાબર. પછી અર્ધચલિત ખર્ચા આપેલા છે, કુલ ચલિત ખર્ચા આપેલા છે અને કુલ સ્થિર ખર્ચા આપેલા છે. બધું કુલ જ આપેલું છે, અર્ધચલિત, ચલિત અને સ્થિર. હવે એને આપણે ગણતરી કરીએ કે ઉત્પાદનના જે એકમો છે,
એ એકમો આપણે લખીએ 0.60 લાખ, 1.20, 2.40, 1.80, પછી 2.40, 3.00 અને 3.60. પછી વેચાણ કિંમત આપણે વેચાણ કિંમત આપેલી છે એ બી લખી દઈએ 240, 220, 200, 180, 160 અને 140. હવે વેચાણ કરીએ, વેચાણ કિંમત છે તો વેચાણ કેટલું મળશે, વેચાણ ઉપજ કેટલી થશે, વેચાણ ઉપજ લખું છું મેં, વેચાણ ઉપજ તો 240 રૂપિયા અને 0.60 લાખ, 0.60 એટલે 60,000 એકમો ગુણાકાર કરો, 240 ગુણ્યા 0.60 કેટલા આવે છે, 144 લાખ. ત્યાર પછી 1.20 ગુણ્યા 220, 1.20 ગુણ્યા 220, 264, 1.80 ગુણ્યા 200, 360. પછી 180 ગુણ્યા 2.40, 432. પછી 16 તરી 48 અને 36 ગુણ્યા 16 એટલે 3.60 ગુણ્યા 140 છે, 140 છે, અહીંયા 140 છે, કેટલા થશે 504. એટલે આપણા હાથમાં રૂપિયા કેટલા આવશે, અલગ અલગ પરિસ્થિતિમાં જો આપણે 60,000 એકમ બનાવશું તો 140 રૂપિયા આપણા હાથમાં આવશે, 1,20,000 એકમ બનાવશો તો 264 લાખ રૂપિયા આપણા હાથમાં આવશે. આ બધા આપણને અલગ અલગ ઓપ્શન છે. ઓપ્શન કયા છે, આ જે બધા છે ઓપ્શન છે આપણી પાસે, એ અલગ અલગ ઓપ્શન્સ માટે આપણે વિચારવાનું છે કે કેટલા એકમ સુધીનું ઉત્પાદન કરવું જોઈએ, બરાબર છે, એ આપણે વિચારવાનું છે. તો આટલા રૂપિયા તો આપણા હાથમાં આવશે, પણ એમાંથી ખર્ચો કેટલા થશે હે ને, તો આપણે પહેલાં ખર્ચ ગણી લઈએ. તો ખર્ચની અંદર 3 પ્રકારના ખર્ચ છે આપણી પાસે, અર્ધચલિત, ચલિત અને સ્થિર. ચલો, તો અર્ધચલિત ખર્ચા કેટલા આપેલા છે, કુલ જ આપી દીધેલા છે એટલે બેઠા લખવાના જ છે, 30, 30, 34, 40, 40. કઈ ભૂલ કરી મેં, 34 બે વખત છે, 34 બે વખત છે, પરિવર્તનમાં આવતું હતું તે રીતે, અમુક ટકા ઉત્પાદન પછી વધે તે રીતે. પછી અર્ધચલિત ખર્ચા 83.6, 163.6, 255.6, 315.6, 355.6 અને 380.6. પછી સ્થિર ખર્ચા 28, એ તો બધામાં સેમ જ હશે ને, ઓકે. હવે મને કહેશો કુલ ખર્ચા કેટલા થાય છે, કુલ ખર્ચા સરવાળો કરો, 30 પ્લસ 83.6 પ્લસ 28.4 એટલે અર્ધચલિત, ચલિત અને સ્થિર પહેલા ઓપ્શનમાં 142. પછી $222. પછી પછી ઓકે. પછી પછી
400 ઓગણપચાસ. હવે આપણે એક તો આ કુલ ખર્ચા છે અને અહીંયા આપણી પાસે વેચાણ ઉપજ એટલે કુલ આવક છે, બરાબર છે. આ કુલ આવક અને કુલ ખર્ચની સીધી બાદબાકી નથી કરવાની આપણે, પણ આપણે વધારાનો કેટલો ફાયદો થાય છે તે જોવાનો છે. વધારાનો ફાયદો એટલે કે 60,000 એકમ ઉત્પાદન કરતા હતા એની જગ્યાએ 1,20,000 એકમનું ઉત્પાદન કરીએ તો વધારાની ઉપજ કેટલી મળે? વધારાની ઉપજ કેટલી મળે? એટલે કે 144ની જગ્યાએ 264 મળે ને, તો વધારાના કેટલા થયા? 144ની જગ્યાએ 264, 264માંથી 144 બાદ કરો, 120. એને પહેલાંમાં નહીં આવશે, કારણ કે પહેલાંમાં તો એ છે જ એમ. એના પછીના એક બીજા ઓપ્શનમાં આપણે જોવાનું છે કે 120 આપણે લાખ રૂપિયા વધારાની ઉપજ થશે. ત્યાર પછી 360 અને 264 એમાં વધારાની ઉપજ કેટલી થઈ? 96. પછી 432 અને 360માં 72 વધારાની ઉપજ થઈ. પછી 448, પછી 24. હવે વધારાની ઉપજને હવે પડતરમાં તફાવત લઈએ તો વધારાનો પડતર એટલે કે તફાવત પડતર કહેવાય જેને. વધારાની પડતર એટલે કે તફાવત પડતર. તો કે આપણે જે કુલ ખર્ચ થયો ને એમાં એ રીતે જોવાનું છે કે 142ની જગ્યાએ આપણે વધારાના એકમો ઉત્પાદન કરવાથી વધારાનો કેટલો ખર્ચ થયો? એટલે 142ની જગ્યાએ 222 કર્યા તો કે વધારાનો ખર્ચો કેટલો થયો? 80. પછી 222ની જગ્યાએ 318 એકમો મીન્સ કે 1,20,000ની જગ્યાએ 1,80,000નું ઉત્પાદન કર્યું તો વધારાનો ખર્ચો કેટલો થયો? 96. પછી 60. પછી 46. પછી 25. હવે તમે જુઓ કે પહેલા ઓપ્શનમાં તો ખબર આપણે પેલું નોર્મલ જ જોઈ શકીએ કે 144ની જગ્યાએ 142 એટલે 2 લાખનો તફાવત થાય છે. પણ એક વધારાની ઉપજમાં જોવા જઈએ, વધારાની ઉપજ અને તફાવત પડતરમાં જોઈએ તો 1,20,000ની ઉત્પાદન કરવામાં 120 વધારાની ઉપજ થાય, એની વધારાની પડતર કેટલી થાય છે? 80 થાય છે. એટલે આની અંદર ફાયદો થાય છે ને ફાયદો? અચ્છા, 1,80,000 કરીએ તો આની અંદર કોઈ ફાયદો નહીં, કોઈ નુકસાન નહીં, કંઈ વાંધો નહીં, ચલો એ પણ ચાલી લેશે, કારણ કે શરૂઆતમાં તો 2 લાખનો નફો થઈ જ જાય છે પહેલી વખતમાં. પછી 2,40,000નું ઉત્પાદન કરીએ તો પણ ફાયદો થાય છે, કંઈ વાંધો નહીં. પછી 3 લાખનું ઉત્પાદન કરીએ તો બી ફાયદો થાય છે, કંઈ વાંધો નહીં. પછી 3,60,000નું ઉત્પાદન કરીએ તો નુકસાન થાય છે, બરાબર. અહીંયા આપણે અટકી જવાનું છે કે 3 લાખના એકમોના ઉત્પાદન કરવા સુધી, 3 લાખ એકમના ઉત્પાદન કરવા સુધી આપણે ફાયદામાં છીએ. ફાયદામાં દેખાય છે ને. તો આપણે નિર્ણય આપવા માટે શું કહેવું પડે કે 3 લાખ એકમ સુધી ઉત્પાદન વધારવું જોઈએ. અત્યારે ભલે 60,000 એકમ છે, પણ 3 લાખ એકમ સુધીનું ઉત્પાદન વધારવામાં કંઈ વાંધો નથી, આપણે ફાયદામાં છીએ. પણ એનાથી વધારે ઉત્પાદન વધારાય, એનાથી હજુ વધારે ઉત્પાદન વધારાય નહીં. ઓકે, આ પહેલો દાખલો. એક્સ લિમિટેડની સ્થાપિત ઉત્પાદન શક્તિ એક વસ્તુના 1 લાખ એકમોનું ઉત્પાદન કરવાની છે. એટલે સ્થાપિત ઉત્પાદન શક્તિ 100% હોય ત્યારે કેટલા એકમનું ઉત્પાદન કરી શકે છે? 1 લાખ એકમો. અને હાલમાં તે 70% શક્તિએ કામ કરે છે. એટલે 70% શક્તિએ કામ કરે એટલે કેટલા એકમો બનાવતી હશે? 70,000 એકમો બનાવતી હશે. હાલની ભાવ સપાટીએ જુદી જુદી સપાટીએ પડતર નીચે મુજબ છે. 70 હાલની ભાવ સપાટી પ્રમાણે પડતર નીચે મુજબ છે. એટલે 70% એકમનું ઉત્પાદન 70% કરે તો 70,000 થાય, અને એમાં પડતર કેટલી થશે? 70,000 એકમમાં એકમ દીઠ પડતર આપેલી છે, બરાબર, 97 થશે. એટલે 97 ગુણ્યા 70,000 કરો એટલે કુલ પડતર મળશે. હે ને? 80% ઉત્પાદન શક્તિ કરે તો 80,000 એકમો અને 92 રૂપિયા થશે.
પછી 90% કરે તો 90,000 એકમો અને 87 પડતર ઘટતી જાય છે હે ને, કારણ કે પહેલાં સ્થિર ખર્ચા પછી આ કામ પહેલાં એ તો સ્થિર જ રહી ને. પછી 1,00,000 એકમનું ઉત્પાદન કરે તો 82. કંપની પરદેશમાંથી જુદા જુદા 3 ઓફરો નીચે મુજબ મળી છે. દરખાસ્ત એ 5,000 એકમો. જો આપણા ઇન્ડિયામાં 70,000 એકમનું ઉત્પાદન તો કરે જ છે, બરાબર છે. હવે બાકીના 30% એટલે કે 30,000 એકમો વિદેશમાંથી અલગ અલગ ઓફર મળે છે. એમાં ટોટલ 25,000 એકમોની ઓફર મળી છે હે ને. દરખાસ્ત એમાં 5,000 એકમો 55ના ભાવે, બીમાં 10,000 એકમો 52ના ભાવે અને સીમાં 10,000 એકમો 51ના એકમ દીઠ ભાવે આપણને ઓર્ડર મળે છે. કંપનીને સલાહ આપો કે ઉપરનો કયો કે બધા નિકાસ ઓર્ડર સ્વીકારવા જોઈએ કે નહીં, બરાબર છે. તો હવે આપણે ગણતરી કરીએ. તો પહેલી વાત તો આપણે તફાવત પડતર અને વધારો આપણે જે હમણાં બાજુમાં શોધ્યો આગળના દાખલામાં, એ રીતે આપણે ગણતરી કરી જોઈએ. તો આપણને કુલ પડતર કેટલી મળશે, હમણાં મેં તમને વાત કરી એમ 97 ગુણ્યા 70,000 પડતર કેટલી થશે? 97 ગુણ્યા 70,000 6 કરોડ નહીં, કંઈક મિસ્ટેક છે, 67,90,000. પછી કંઈ નહીં, હવે 80,000 ગુણ્યા 92 73,60,000. પછી 87 ગુણ્યા 90 78,30,000. પછી 82 લાખ. આ આપણી પડતર છે હે ને. તો ઉત્પાદનમાં ચલો હવે આપણે પહેલાં તફાવત પડતર લઈ લઈએ. તફાવત પડતર કેટલી આવશે? વધારાના એકમ ઉત્પાદન કરવાથી 70ની જગ્યાએ 80 કરીએ તો 73,60,000 માઇનસ 67,90,000. 5,70,000. પછી 78,30,000 માઇનસ 73,60,000 4,70,000. પછી 3,70,000. હવે તફાવત પડતર મેળવી પણ આપણે ઉત્પાદનના એકમોમાં કેટલો વધારો થઈ જાય આપણે એકમ દીઠ શોધી શકીએ. ઉત્પાદનના એકમોમાં વધારો તો આમાં 80,000 માઇનસ 70,000 10,000 એકમ વધ્યા. આમાં 90,000 બધામાં 10,000 એકમ જ વધે છે ને. 10,000 એકમ વડે ભાગીએ તો આપણને એકમ દીઠ વધારો મળશે, એકમ દીઠ તફાવત પડતર મળશે. એકમ દીઠ વધારાની પડતર અથવા તફાવત પડતર તો 5,70,000 ભાગ્યા 1,00,000 57, 47 અને 37. ઓકે, આનું આપણને જરૂર પડશે ગણતરી કરવામાં, બરાબર છે. ચલો હવે આને આપણે જરા નાનું કરી દઈએ. ચાલો હવે જે આપણે નિકાસ ઓર્ડર છે એની ગણતરી આપણે કરવાની છે. તો આપણી પાસે અલગ અલગ 3 દરખાસ્ત છે, બરાબર. એમાં સૌથી વધુ ભાવવાળી દરખાસ્ત પહેલી છે, એને આપણે પહેલાં લઈએ કારણ કે એમાં આપણને વધારે કિંમત મળશે, બરાબર. તો દરખાસ્ત પહેલી દરખાસ્તની વાત કરીએ તો એમાં આપણે કેટલા એકમો બનાવવાના છે વધારાના? પહેલી દરખાસ્તમાં કેટલા છે જુઓ, એ નામની દરખાસ્ત 5,000 છે ને. 5,000 એકમો છે ને.
5000 એકમ બનાવીએ તો આપણે 70,000 બનાવતા હતા અને બીજા 5000 બનાવીએ તો આપણી ઉત્પાદન શક્તિ કેટલી કહેવાય? 75% કહેવાય હે ને? ઉત્પાદન શક્તિ કેટલી? 75%. 75% આપણે કરીએ છીએ, એનો ભાવ આપણે હવે 75% આવે છે. તો 75% કેમ આવે છે? તો કે એ તમે જુઓ કે 70 થી 80 વચ્ચે આવે છે ને 75%. એટલે એમાં વધારાની પડતર કેટલી ગણાશે? દરેક એકમ માટે 57 રૂપિયા ગણાશે એકમ દીઠ. એકમ દીઠ વધારાની પડતર 75 રૂપિયા ગણાશે. કેટલી છે? 57 રૂપિયા. 57 રૂપિયા ગણાશે. 57 રૂપિયા ગુણ્યા 75, અરે સોરી, ગુણ્યા 5000 એકમો, એટલે કે આપણી વધારાના કેટલા પડતર થશે? એકમ દીઠ વધારાની પડતર છે ને, બરાબર લખાતું નથી. આ એકમ દીઠ છે. કુલ કેટલી થશે? તો કે 57 ગુણ્યા 5000 એકમ છે એટલે 2,85,000 હે ને. હવે આ 2,85,000 આપણી કુલ પડતર થશે, બરાબર છે. હવે વધારાની કિંમત આપણને એમાં કેટલી મળે છે? વધારાની કિંમત કેટલી મળે છે એટલે આવક કેટલી થશે? કેટલા લખેલા છે? 55 રૂપિયા મળશે. 55 રૂપિયા ભાવ લખેલો છે ને, 55 રૂપિયા મળશે. એટલે 55 ગુણ્યા 5000 એકમો કરો. 55 ગુણ્યા 5, 2,75,000. એટલે કે 2,75,000 આપણને પૈસા ઉપજ થશે. અને ખર્ચ કેટલો થશે? 2,85,000. તો આમ જોવા બાદબાકી કરો તો ખોટ છે કે નફો? કેટલી ખોટ છે? 10,000. ચલો હવે અહીંયા તો ખોટ છે, તો ચલો આ તો આપણે જોઈએ સ્વીકારાય કે નહીં, હે ને. હવે આમાં આપણને વધારે પૈસા મળે છે, પણ આ ખોટ ભલે હોય, પણ આ પૈસા જે આપણને આમાં ભાવ આપણને વધારે મળે છે, એને કારણે આપણે એને જોઈ શકીએ કે જો બીજા પણ આપણે લઈએ અને આપણને એ ભાવ આપણને એવરેજ થઈ જતો હોય તો એ પણ સ્વીકારાય. તો ચલો બીની વાત કરીએ. તો બીમાં શું થાય છે? તો બીની અંદર 10,000 એકમ બનાવવાના છે. 10,000 એકમ બનાવીએ તો 10,000 એકમમાં આપણી પાસે તો 80 સુધીનું જ છે. તો અહીંયા તો 75% ઉત્પાદન શક્તિ જ છે, હે ને. તો પહેલો તો 70 થી 80ના ગાળામાં જવું પડશે ને. તો આપણે તો 75 સુધી પહોંચેલા છે. તો 75 થી 80 સુધીમાં કેટલા થશે? બીજા 5% થશે ને. 75 થી 80 સુધીમાં બીજા 5% થશે ને વધારો. એ 5% વધારો એટલે કેટલા એકમો? 5,000 એકમો થાય ને. 5% વધારો એટલે આપણે તો જો આ ગાળો જે છે ને 70 થી 80, 80 થી 90, 90 થી 100, અમારું પેલું બંધ થઈ જાય છે રેકોર્ડિંગ. તો આપણને 50,000ની ખોટ જાય છે ખાલી બી સ્વીકારીએ તો, હે ને. હવે કેમ ખોટ જાય છે? તો પછી સી પણ સાથે લઈ લઈએ તો શું થાય? બીજા 10,000 લઈએ, 90% સુધી પહોંચી શકાય. અને એનો ભાવ કેટલો આવે? એની પડતર કેટલી આવે? 47 રૂપિયા. 47 ગુણ્યા 10 70,000. અને એની કિંમત કેટલી મળે? 51 રૂપિયા. તો 51 ગુણ્યા 10,000 એટલે 5,10,000. તો શું થાય છે? આમાં પણ ખોટ જાય છે. કેટલી ખોટ જાય છે? 40,000ની. તો બી અને સી પણ સ્વીકારાય નહીં. જો 5,10,000 માઇનસ 4,70,000 30 નહીં 40,000 આવે. માનો કે ડાયરેક્ટ સી લઈ લીધું હોતે તો આ બીજો ઓપ્શન, આ ત્રીજો ઓપ્શન. ડાયરેક્ટ સી લઈ લીધું હોતે તો 10,000 એકમો 70ના 80 થતે, અને ભાવ 47ની જ પડતર આવતે. પણ ભાવ આપણને મળતે કેટલો? ભાવ આપણને કેટલો મળતે? 51 ને, એટલે 5,10,000. તો શું થતે? નહીં, તો અહીંયા પડતર 57 રૂપિયા થતે ને, કારણ કે 70 થી 80ની વચ્ચે છે એટલે 57ની પડતર થતે. એટલે 5,70,000 અને 5,10,000 આપણને મળતે. એટલે આમાં શું થતે? અહીંયા આપણને 90,000ની ખોટ હતી. નહીં, આમાં ફાયદો છે.
અહીંયા 90,000ની ખોટ જાય છે. ખાલી ડાયરેક્ટ સી લીધું હોતે તો 5,70,000 5 લાખ, હા ખોટ જશે આમાં બી, સોરી મારી ભૂલ છે, ખોટ જશે. એટલે ખાલી સી સ્વીકારીએ તો બી ખોટ, ખાલી બી સ્વીકારીએ તો બી ખોટ, ખાલી એ સ્વીકારીએ તો બી ખોટ, બી અને સી બંને સ્વીકારીએ તો બી ખોટ, એ બી અને સી ત્રણ સ્વીકારીએ તો જ આપણને નફો થાય છે. કારણ કે આપણા સ્થિર ખર્ચા ધીરે ધીરે ઘટતા જાય ને, એને કારણે આપણી તફાવત પડતર ઘટતી જાય છે. અને એ સ્થિર ખર્ચાને કારણે જો એ ફક્ત એ સ્વીકારીએ એમાં ભલે 10,000ની ખોટ જાય, પણ ઓલ ઓવર આપણને બીજો 90,000નો ફાયદો થવાને કારણે 80,000નો નફો થાય નેટ. સમજ પડી?